તો ભરૂચની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અહીંયા પહેલાથી જ તૈયારી થઈ રહી છે। જે પોલીસ કર્મીઓ છે તેમના માટે પણ મતદાનની પ્રક્રિયા યોજવામાં આવી હતી। ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ। ચૂંટણી અંતર્ગત પોલીસ વિભાગ માટે મતદાન યોજવામાં આવ્યું હતું। પોલીસ કર્મીઓ અહીંયા મતદાન કર્યું હતું। પોલીસ હેડક્વાર્ટરમાં પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન થયું। 130 પોલીસ કર્મી પૈકી લગભગ 103 કર્મીઓ મતદાન કર્યું। પોલીસ વિભાગમાં પ્રથમ દિવસે 79% જેટલું મતદાન થયું છે। આવતીકાલે મામલતદાર કચેરીમાં પોસ્ટલ બેલેટ મતદાન યોજાશે। તાલુકા અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 અંગે આજરોજ પોલીસ હેડક્વાર્ટર મુકામે જે સરકારી કર્મચારીઓ મત નથી આપી શકતા ચૂંટણી ફરજ દરમિયાન તેમના માટે પોસ્ટલ બેલેટથી વોટિંગ કરવા માટે ફેસિલિટેશન સેન્ટરનું આયોજન કરવામાં આવેલું હતું અને આ ફેસિલિટેશન સેન્ટર ઉપર લગભગ 130 જેટલા પોલીસ કર્મીઓ પૈકી 103 જેટલા પોલીસ કર્મીઓએ પોતાનો મત નાખ્યો છે અને મતદાન કર્યું છે।